હેલો ફ્રેન્ડ્સ, આપણને ખબર છે કે વેરિકોઝ વેનની અંદર પગની નસો ફૂલી જાય છે. ઘણા બધા પેશન્ટને ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે અને પગમાં સોજા આવે છે, હેવીનેસ લાગે છે, નાઇટ ક્રેમ્પ્સ એટલે કે રાત્રે પગની અંદર વંઠ આવે છે અને સ્કિન ડિસ્કલરેશન, આખું પગ ભૂરા કલરનો થઈ જાય છે. એ કમ્પ્લેનની અંદરથી આપણે કેવી રીતે બચવું જોઈએ? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આપણને તે ખબર છે અને વેરિકોઝ વેનની અંદર આ વસ્તુ એકદમ સાચી પુરવાર થાય છે. જો તમને સ્ટેજ 1 વેરિકોઝ વેન હોય અથવા તો તમને લાગે છે કે મને વેરિકોઝ વેનની શરૂઆત થઈ ગઈ છે, તો ફિઝિયોથેરાપી તમને 100% હેલ્પ કરશે. કેવી રીતે કરશે એ આપણે જોઈએ. આ રીતે પગના પંજાને ઉપર નીચે કરો 10 થી 15 વખત અને પછી તેને આ રીતે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળથી ઊંધી દિશામાં 10 થી 15 વખત ફેરવવી જોઈએ. આ પ્રમાણે થેરાબેન્ડને પકડીને તમારી બાજુ ખેંચો અને પગના પંજાને દબાવો અને કાફ મસલ્સ એટલે કે પગની પિંડીને તમે પ્રોપર રીતે એને એક્સરસાઇઝ આપો કે જેથી તે મજબૂત થાય. અને પછી ઊંધી દિશામાં કોઈ પણ એક માણસ એને આ રીતે પકડી રાખે છે અને પછી પગના પંજાને તમારી બાજુ ખેંચો જેથી ઉપરના મસલ્સ પણ મજબૂત થાય. કમ્પ્રેશન લિમ્બ થેરાપી સિસ્ટમ સૌથી અત્યાધુનિક મશીન છે ફિઝિયોથેરાપીમાં, જે ખૂબ જ હેલ્પફુલ છે. કમ્પ્રેશન બેન્ડેજિંગ એક પ્રોપર રીતે અને સાયન્ટિફિક રીતે આ રીતે કમ્પ્રેશન બેન્ડેજ મારવામાં આવે છે કે જેથી લોહીનો પ્રવાહ ઉપર વધુ પ્રમાણમાં થાય અને સોજા ઉતરે અને પગ મજબૂત થાય. ક્લાસ 4 હાઈ પાવર લેઝર થેરાપી, આ થેરાપી જે સૌથી અત્યાધુનિક છે અને વેરિકોઝ વેઇનની અંદર અદ્ભુત પરિણામ આપે છે. લેઝરની સારવારથી તમારા પગની જે ફૂલેલી નસો છે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં આરામ મળે છે, બ્લડનો ફ્લો વધે છે, દુખાવો ઓછો થાય છે, બર્નિંગ સેન્સેશન પણ ઓછા થાય છે અને એનો પ્રોપર ડોઝ આપવાથી તમને લગભગ આમાં 50થી 80% જેટલી આરામ મળે છે. થેરાપ્યુટિક સ્ટોકિંગ્સ, આનો ઉપયોગ પ્રિવેન્શનમાં અને ટ્રીટમેન્ટમાં પણ કરવો જોઈએ. તે ખૂબ જ લાભદાયક છે. વજન ઉતારવું અને વજનને પ્રમાણસર રાખવું તે પણ વેરિકોઝની અંદર ખૂબ જ જરૂરી છે. હું ડૉક્ટર વૈભવ શાહ. જો તમને વેરિકોઝ વેન મેટરના કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં પૂછો અને એની સારવાર માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને તમે એપોઇન્ટમેન્ટ લઈને અમારી સુરતની વેસુ અથવા પાર્લે પોઈન્ટ બ્રાન્ચ ઉપર તમે અમારો સંપર્ક સાધી શકો છો. થેન્ક યુ સો મચ. ટેક કેર એન્ડ ગોડ બ્લેસ.